હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ થેપલા એકદમ સોફ્ટ બન્યા છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે। તો આજે હું તમારી સાથે ફરાળી બટાકાના થેપલાની રેસીપી શેર કરીશ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે। મેં પહેલાં 2 બટાકા બાફી લીધા હતા અને હવે તે વાસણમાં છીણી એડ કરી અને છીણીમાં જે મોટા હોલ આવે છે તેની મદદથી બટાકાને છીણી લઈશું। તમે સ્મેશ કરીને પણ બટાકા એડ કરી શકો છો, પરંતુ આ રીતે છીણીને એડ કરવાથી એક સરખા થાય છે। તો અહીંયા મેં છીણ રેડી કરી લીધું છે। ત્યાર પછી તેની અંદર 3 ચમચી જેટલો આપણે સિંગદાણાનો ભૂક્કો એડ કરી દઈશું, જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અડધી ચમચી જેટલું જીરું એડ કરશું અને 2 લીલા તીખા મરચાં અને આદુની મેં પેસ્ટ કરી હતી તે એડ કરશું। ત્યાર પછી 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરશું અને કોથમીર એડ કરવાની છે। તો કોથમીર મેં અડધી વાટકી જેટલી એડ કરી છે। ત્યાર પછી હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તો મીઠું 1 ચમચી જેટલું કરી દઈશું અને ખાંડ એડ કરશું લગભગ અડધી ચમચી જેટલી। ત્યાર પછી ઉપરથી લીંબુ એડ કરશું। તો લીંબુ મેં અત્યારે અડધું કર્યું છે। ત્યાર પછી હાથેથી મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે મિક્સ કરવાથી બધો મસાલો છે એ બટાકામાં એક સરખો મિક્સ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો એકવાર આ રીતે થેપલા બનાવશો તો એટલા ટેસ્ટી બનશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે। અને જો તમે ખાલી એકલા થેપલા જ બનાવશો તો તમને ફરાળમાં બીજું કંઈ જોઈશે પણ નહીં। તો અહીંયા મિક્સ થઈ ગયું છે। ત્યાર પછી અહીંયા મેં 2 કપ રાજગરાનો લોટ લીધો છે તે એડ કરશું। તમારે જો રાજગરાનો લોટ ના લેવો હોય તો ફરાળી જે લોટ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો, તેનો પણ ટેસ્ટ સરસ આવે છે। હવે પહેલાં પાણી બિલકુલ એડ નથી કરવાનું, કેમ કે આપણે બટાકા લીધા છે અને બધો મસાલો કર્યો છે એટલે મોઇસ્ચર ઘણું છે। તો પાણી વગર જ એકદમ સરસ લોટ બંધાઈ જશે। તો સરસ એવો સ્મૂધ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી ઉપરથી થોડુંક એવું તેલ એડ કરી દઈશું અને હવે લોટને બરાબર કૂણવી લેવાનો છે, જેથી કરીને થોડોક સોફ્ટ થઈ જાય। અને આ રીતે એકવાર લોટ કૂણવાઈ જાય ત્યાર પછી તેને આપણે રેસ્ટ ઉપર નથી મૂકવાનો, કેમ કે જો રેસ્ટ ઉપર મૂકશું તો એકદમ ઢીલો થઈ જશે અને વણતા પણ નહીં ફાવે। તો અહીંયા હવે લોટ રેડી થઈ ગયો છે। તો ચાલો હવે નેક્સ્ટ જોઈએ। ત્યાર પછી અહીંયા મેં એક પાટલી લીધી છે। હવે તેની ઉપર કોરો રાજગરાનો લોટ મેં થોડોક એડ કર્યો છે અને આપણે જે લોટ બાંધ્યો હતો તેમાંથી એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈશું। તેની ઉપર પણ થોડોક કોરો લોટ લગાડી વણી લઈશું। તો થેપલું જે છે એ સરસ એવું વણાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। અને આ થેપલાને આપણે થોડુંક થીક જ રાખીશું, બહુ પતલું નથી વણવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં થેપલાને વણી લીધું છે અને તેને થોડુંક થીક જ રાખ્યું છે। તો ચાલો હવે નેક્સ્ટ જોઈએ। તો અહીંયા ગેસ ઉપર મેં એક તવી રાખી દીધી છે। તેની ઉપર વણેલો ભાગ નીચે આવે તે પ્રમાણે થેપલાને એડ કરી દઈશું। 1 મિનિટ જેવું થાય એટલે પલટાવી લેવાનું છે। નીચેની બાજુએ પણ તેને થવા દઈશું। તો લગભગ 2 મિનિટ જેવું થાય એટલે ઉપર આપણે ટેસ્ટ પ્રમાણે ઘી અથવા તેલ લગાડી અને પછી થેપલાને શેકી લેવાનું છે। પલટાવી લઈશું થેપલાને અને નીચેની બાજુએ પણ થોડુંક તેલ લગાડી શેકી લેવાનું છે। તો બંને બાજુએ સરસ એવી લાઇટ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે થેપલાને શેકી લઈશું। તો અહીંયા મેં સરસ એવું બંને બાજુ થેપલાને શેકી લીધું છે। ખૂબ સરસ કલર આવી ગયો છે, ટેસ્ટમાં પણ ખૂબ સરસ બન્યું છે। તો રેડી છે આપણું થેપલું। ચાલો હવે તેને સર્વ કરી લઈએ। તો અહીંયા મેં તેને દહીં સાથે
અને બટાકાના ચિપ્સના શાક સાથે સર્વ કર્યા છે। ફ્રેન્ડ્સ, ખરેખર આ થેપલા ખૂબ જ સરસ લાગે છે, એકવાર ચોક્કસ ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નોટિફિકેશન મળે। ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો।